નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૂલકા સાગર વિદ્યાભવનમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષય ચેપ્ટર 11 ભૂમિ સ્વરૂપો। પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે, તે જમીનના સ્વરૂપો રચે છે અને બદલે છે। આવો અનુભવ આપણે ભૂકંપના આંચકાઓ દ્વારા તો ક્યાંક જ્વાળામુખી કે તત્સુનામી જેવી ઘટનાઓ દ્વારા પણ થાય છે। આ હલનચલનથી ક્યાંક પર્વત, ઉચ્ચ પ્રદેશ અને ફાટખીણની રચના થાય છે। તે ઉપરાંત નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા જેવા કુદરતી બળોના લીધે ધોવાણ અને નિક્ષેપણ ક્રિયા દ્વારા કાંપના મેદાનો, ખીણો અને કોતરોની રચના થાય છે। તો કે ભૂમિ સ્વરૂપો વિશે વિદ્યાર્થી મિત્રો અહીં વાત કરવામાં આવી છે કે કુદરતી પ્રક્રિયા દ્વારા જે કુદરતી જ્વાળામુખી, ભૂકંપ, તત્સુનામી જેવી પરિસ્થિતિઓ ઊભી થાય છે એ કુદરત દ્વારા થાય છે, માનવ સર્જિત નથી। તો એના દ્વારા એ ક્રિયા થઈ ગયા પછી કઈ કઈ નિક્ષેપણ ક્રિયા દ્વારા બને છે, કઈ કઈ વસ્તુઓ એટલે કે મેદાનો, ખીણ અને કોતરો, તો આની અહીં વાત કરવામાં આવી છે। પૃથ્વીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે છે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે। ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર તો કે પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીનના ભાગોને પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન વગેરે નામથી ઓળખવામાં આવે છે। એટલે કે જે પ્રકારે ભૂમિ સ્વરૂપ રચાય છે એને વિવિધ રૂપે, વિવિધ ભાગ રૂપે એટલે કે પર્વત, ઉચ્ચ પ્રદેશ અને મેદાન જેવા નામોથી ઓળખવામાં આવે છે। હવે જોઈએ આગળનો ફકરો। પર્વત સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહેવામાં આવે છે। એટલે કે સમુદ્ર સપાટી એટલે કે જે દરિયો છે એની લગભગ 900 મીટર, કિલોમીટર નહીં પરંતુ 900 મીટરથી જે ઊંચું જે પર્વત રચાય છે કે પ્રદેશ રચાય છે એને કહેવામાં આવે છે પર્વત, જે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખર ધરાવે છે। પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા, પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વત બને છે। જે ચિત્રમાં તમે જોઈ શકો છો કે મેદાન કોને કહેવાય, ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય, ખીણ કોને કહેવાય, સમુદ્ર સપાટીથી પર્વત કેટલો ઊંચે આવેલો છે, ટાપુ શું છે, આ તમામની માહિતી અહીંયા મળે છે। પર્વતનો ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે, તેથી પર્વત તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે। પર્વત, ખીણ પ્રદેશ, ઉચ્ચ પ્રદેશ એ રીતે। હવે જોઈએ આગળનો ફકરો। પર્વતોનું વર્ગીકરણ। નિર્માણ ક્રિયાના આધારે પર્વતોના 4 ભાગ પડે છે: ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત। આ રીતે 4 ભાગે આ પર્વતો વહેંચાઈ જાય છે। એમાં પહેલો ભાગ છે ગેડ પર્વત, તો કે મોટે ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલ નિક્ષેપમાં બંને બાજુથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે। જો તમે ચિત્રમાં જોઈ શકો છો કે એક બંને બાજુથી દબાણ આવે છે અને વચ્ચે કરચલી જેવો આકાર તમને જોવા મળે છે, એને કહેવાય ગેડ પર્વત। તેના ઉદ્ધવકાળને આપણે શિખર તરીકે અને અધોવળાંક, ખીણ કે તળેટી સ્વરૂપે પણ જોઈ શકીએ છીએ। હવે જોઈએ આગળનો ફકરો। એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય ગેડ પર્વત છે। બીજું છે ખંડ પર્વત। ભૂગર્ભિક બળોને લીધે 2 ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે છે, જે તમે જોઈ શકો છો કે ઉપર અને નીચે ખેંચાણ બળ જેવી સ્થિતિ ઊભી થતી ખંડ પર્વતમાં જોવા મળે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે। વચ્ચે જોઈ શકો છો કે બંને ભાગ જુદા જુદા તમને થઈ ગયેલા જોવા મળે છે। આથી આજુબાજુનો ભાગ બેસી જાય, વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગમાં ફાટ ખીણ રચાય છે। જર્મનીનો હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી ખંડ પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે। ભારતમાં આવેલા નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત ખંડ પર્વતના ઉદાહરણો છે। એ પ્રકારે પર્વત જોવા મળે છે। હવે જોઈએ આગળનો ફકરો।
જ્વાળામુખી પર્વત. જ્વાળામુખી ફાટતા પૃષ્ઠોફનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જોવા મળે છે તેને અને જ્વાળામુખી બને છે. જે ચિત્રમાં તમે એનું ચિત્ર જોઈ શકો છો એ આકારે બને છે. ઇટાલીના વિસુયસ, ઇક્વાડોરના કોટોપાક્ષી, જાપાનનો ફ્યુઝિમિયા અને ભારતનો બેરન, પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી પર્વતના ઉત્તમ ઉદાહરણો જોવા મળે છે. અવશિષ્ટ પર્વત. ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. તમે નીચે જોઈ શકો છો કે ઘસારણની પ્રક્રિયાના કારણે અને કુદરતી બળોમાં સામે જે ટકી રહે છે અને અવશિષ્ટ પર્વતનું રૂપ ધારણ કરે છે. હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે. ચિત્રમાં જોઈ શકો છો કે કઈ રીતે ઊંચા પર્વત આકારે ભૂમિખંડો ટકી રહ્યા છે અને તેને અવશિષ્ટ પર્વત કહે છે. ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહેલ તથા પૂર્વ ઘાટ અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે. હવે જોઈએ આગળનો ફકરો. પર્વતોનું મહત્વ. પર્વતો દેશ કે પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે અને ઠંડા પવનથી રક્ષણ કરે છે તો ભેજવાળા પવનોને રોકી વરસાદ આપે છે. પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે. તેમાંથી નીકળતો નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું પણ નિર્માણ થયું છે. વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી 12 માસ વહેતી નદીઓ જળ ભંડારનું કામ કરે છે. જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી છે. ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે. પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ તથા પર્વત રાહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે. વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને બગોટા. એટલે કે પર્વતનું મહત્વ શું છે તો કે કુદરતી દિવાલની જેમ ઊંચા ઊભા રહી જાય છે અને ઠંડા પવનથી એ રક્ષણ આપે છે. એટલું જ નહીં પરંતુ ભેજવાળા પવનને રોકી રાખીને વરસાદ આપવાનું કાર્ય પણ કરે છે અને નદીઓનું ઉદ્ગમ સ્થાન બન્યું છે અને વહેતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનો બનાવવાનું કામ પણ આ પર્વતો દ્વારા થાય છે. એટલે કે એક નહીં પરંતુ અનેક રૂપે આપણને પર્વત એક વધારે પડતો ઉપયોગી છે એવું આ ફકરામાં સમજાવવામાં આવ્યું છે. હવે જોઈએ આગળનો ફકરો. તમે કોષ્ટકમાં વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે વિકસિત શહેર કયા છે, એને દેશ કયા છે અને ઊંચાઈ કેટલી છે. તો કે મેક્સિકો, તો કે દેશ પણ મેક્સિકો અને 2300 મીટરની ઊંચાઈ ધરાવે છે. ક્વિટો, ઇક્વાડોર 2386 મીટરની ઊંચાઈ ધરાવે છે. બગોટા, કોલંબિયા 2625 મીટર. લેહ, ભારત 3500 મીટર. લાહસા, તિબેટ 3520 મીટર અને લાપાઝ, બોલિવિયા 3640 મીટરની ઊંચાઈ ધરાવે છે. ઉચ્ચ પ્રદેશ સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. જે ચિત્રમાં તમે જોઈ શકો છો કે પહોળું પણ છે અને ટોચ ઉપરથી વાંકા ચૂકા આકારે ટોચ પડી છે. બરાબર પર્વત પણ નથી અને ટાપુ પણ નથી. એને ઉચ્ચ પ્રદેશ કહેવાય. ઉચ્ચ પ્રદેશોનું વર્ગીકરણ ભૌગોલિક સ્થાન અને સંરચનાના આધારે ઉચ્ચ પ્રદેશના 3 ભાગમાં એને વહેંચી શકાય છે. પહેલું છે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, બીજું પર્વ પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ત્રીજું છે ખંડીય ઉચ્ચ પ્રદેશ. પહેલો પ્રકાર છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. તો કે ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલ ભૂમિભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ તેના ઉદાહરણો છે આંતર પર્વતીય પ્રદેશોના. હવે જોઈએ આગળનો ફકરો. પર્વ પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. જે ચિત્રમાં તમે જોઈ શકો છો કે પર્વતની તળેટી છે એમાં એક ભાગ સીધો અને એક ભાગ ઢોળાવવાળો જોવામાં આવે છે અને આવા સ્વરૂપ ધરાવતા પર્વતને પર્વ પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવાય. પેન્ટાગોનિયા, પીડમોન્ટન ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
ત્રીજું છે ખંડીય ઉચ્ચ પ્રદેશ, ભૂગર્ભિક હલનચલનથી ઉચકાયેલા ભૂમિભાગ પર લાવાના સ્તર ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, સ્પેન, ગ્રીનલેન્ડ, એન્ટાર્કટિકાનો અરબસ્તાનના ઉચ્ચ પ્રદેશ આ ખંડીય ઉચ્ચ પ્રદેશના ઉદાહરણ રૂપે જોવા મળે છે. એટલે કે આવા ભૂમિભાગ લાવાના સ્તરો પર ખૂબ ઊંચાઈથી ઠરે છે અને ઉચ્ચ પ્રદેશનું નિર્માણ કરે છે. હવે જોઈએ આગળનો ફકરો. ઉચ્ચ પ્રદેશનું મહત્વ. ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન હોય તો કપાસની ખેતી માટે અનુકૂળ બને છે. પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચ પ્રદેશોમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું જેવી કિંમતી ખનિજો મળે છે. જેમ કે ભારતનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ. આ ઉચ્ચ પ્રદેશના ઢોળાવો પશુપાલન માટે ખૂબ મહત્વના છે. પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે પણ ઉપયોગી છે. એટલે કે ઉચ્ચ પ્રદેશોનું મહત્વ શું છે તો કે કપાસની ખેતી પણ થાય છે. અનેક પ્રકારના ખનિજ જેમ કે સોનું, લોખંડ, મેંગેનીઝ જેવી ખનિજો પણ મળી રહે છે અને પશુપાલન માટે પણ આવા પ્રદેશો ખૂબ મહત્વના છે. મેદાનની હવે વાત કરીએ તો કે સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન તરીકે આપણે ઓળખીએ છીએ. દુનિયાના મોટા ભાગના મેદાન નદી દ્વારા ઠલવાયેલ માટીમાંથી નિર્માણ પામ્યા છે. નદીઓ સિવાય કેટલાક મેદાનોનું નિર્માણ પવન, જ્વાળામુખી અને હિમ નદીઓથી પણ થતું જોવા મળે છે. મેદાનોનું વર્ગીકરણ જોઈએ તો કે નિર્માણના આધારે મેદાનોનું વર્ગીકરણ કરીએ તો કે પહેલું કિનારાના મેદાન, બીજું ઘસારણના મેદાન, સંરચનાત્મક મેદાન અને નિક્ષેપ. ત્રીજું 3 પ્રકાર છે. કિનારાના મેદાન અથવા એને સંરચનાત્મક મેદાન પણ તમે કહી શકો છો. બીજું છે ઘસારણના મેદાન, ત્રીજું છે નિક્ષેપણના મેદાન. પહેલું કિનારાના મેદાન વિશે માહિતી મેળવીએ તો કે આ મેદાનનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારા એટલે કે પૃથ્વીના ભૂગર્ભિક હલનચલન એટલે કે હિલચાલના કારણે સમુદ્ર કિનારા નજીકનો ખંડીય છાદલીનો ભૂમિભાગ જ્યારે ઊંચકાય અને એનાથી બનતો મેદાન સંરચનાત્મક મેદાન કહી શકાય છે. આવા મેદાન મોટે ભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે છે. મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વ આવેલ મેદાન તેનું ઉદાહરણ છે. તો કે જમીનના તળિયા ઘસાવાના કારણે પણ આવા મેદાનનું નિર્માણ થાય છે. એટલે કે જમીન પર જેટલું ઘસારણ આવે તો આ કિનારાના મેદાન રચાય છે. ઓસ્ટ્રેલિયાના મધ્યનું મેદાન આ પ્રકારે નિર્માણ પામ્યું છે. હવે જોઈએ આગળનો ફકરો. ઘસારણનું મેદાન. પૃથ્વી સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે, જેનાથી લાંબા ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો નદી, પવન અને હિમ નદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે. આવા મેદાન સંપૂર્ણપણે સપાટ બનતા નથી. નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે જોવા મળે છે. ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબિરિયાના મેદાન ઘસારણથી પ્રક્રિયા પામ્યા છે. ઘસારણ દ્વારા બનેલ મેદાનને પેનીપ્લેન પણ કહેવામાં આવે છે. તો કે ઘસારણના મેદાન કઈ રીતે તૈયાર થાય છે તો કે પૃથ્વી પર સતત ઘસારો થાય અને એના કારણે લાંબા ગાળે પર્વતો અને ઉચ્ચ પ્રદેશો, નદી, પવન જેવા પરિબળો ઘસાય છે અને એના કારણે આ ઘસારણના મેદાન ઉદ્ભવે છે, જેને આપણે પેનીપ્લેન પણ કહી શકીએ છીએ. નિક્ષેપણનું મેદાન. નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલા કાપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનનું નિર્માણ થાય છે. તેથી તેને નદીકૃત કે કાપના મેદાન પણ કહેવામાં આવે છે. ભારતમાં ગંગા યમુનાના મેદાન, ઉત્તર ચીનમાં હવાગહોનું મેદાન, ઇટાલીમાં પો નદી દ્વારા બનેલ લોમ્બાર્ડીનું મેદાન કાપના મેદાનના વિશિષ્ટ દ્રષ્ટાંત છે. જ્યારે મેદાનોનું નિર્માણ સરોવરોમાં કાપના નિક્ષેપણથી થાય છે ત્યારે તેને સરોવરોના મેદાન આપણે કહી શકીએ છીએ. કાશ્મીરની ખીણો ભારતમાં સરોવરોના મેદાનનું ઉદાહરણ છે. તો કે નિક્ષેપણનું મેદાન કેવી રીતે તૈયાર થાય તો કે નદી, હિમનદી, પવન દ્વારા જે
પરિબળો પથરાય છે અને કાપનું નિર્માણ કરે છે અને એના સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનનું નિર્માણ થાય છે અને અનેક રીતે એ પણ આપણને ઉપયોગી નીવડ્યું છે. હવે જોઈએ આગળનો ફકરો. મેદાનોનું મહત્વ. માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં સ્થપાય છે. સપાટ મેદાન સડક માર્ગ અને રેલ માર્ગ માટે ઉપયોગી પુરવાર થયા છે. ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનોમાં આવેલા છે. ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે. ખેત પેદાશો ઉદ્યોગો માટે પણ કાચો માલ આ મેદાનો પૂરો પાડે છે. તો કે એનું મહત્વ શું? તો કે માનવ વસાહત અને વેપાર વાણિજ્યના સ્થાને પણ આ ફળદ્રુપ મેદાનો રચાય છે. એટલું જ નહીં પરંતુ સપાટ મેદાન સડક માર્ગ અને રેલ માર્ગ માટે પણ પુરવાર થયા અને ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનોમાં પણ આવેલા છે. એટલું જ નહીં, જે ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે પણ આવા મેદાનો વધુ ઉપયોગી છે અને ખેત પેદાશ માટે એ કાચો માલ પૂરો પાડે છે. ઉપસાગર. સામાન્ય રીતે મહાસાગરના જળ ભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર, જે ફરતેની જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો પણ આકાર ધારણ કરે છે. ઉપસાગરો વિશાળ અને નાના કદના પણ હોઈ શકે. ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. બીજું આવે છે અખાત. જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેને અખાત કહેવાય, એટલે કે ત્રણેય બાજુ પાણીનો જ વિસ્તાર હોય. ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત. ત્રીજું ભૂશીર. ભૂશીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળ ભાગમાં ફેલાયેલો હોય છે, જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય. દાખલા તરીકે કન્યાકુમારીથી ભારત અને કેપ ઓફ ગુડ હોપ આફ્રિકા, આવું અહીંયા નામ આપવામાં આવેલું છે, જે આવા ભૂશીર જોવા મળે છે. હવે જોઈએ આગળનો ફકરો. ટાપુ. તો કે જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય એને ટાપુ કહેવાય અને વચ્ચે જ માત્ર એની સંજ્ઞા જોવા મળે. ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ, અંદમાન, નિકોબાર, બેટ દ્વારકા, પિરોટન, નરાબેટ, પીરબેટ, શિયાળબેટ વગેરે. ખીણ. પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ. ગેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી હિમનદીના ઘસારણના કાર્યને પરિણામે ખીણોની રચના થાય છે. દાખલા તરીકે કાશ્મીરની ખીણ. તો કે પર્વતોની હારમાળા વચ્ચે જે નીચાણવાળો ભાગ આવેલો છે ત્યાં આવી ખીણ રચાય છે. સામુદ્રધુની. બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્રધુની કહે છે. ઉદાહરણ તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલ્કની સામુદ્રધુની. સંયોગી ભૂમિ. બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. ઉદાહરણ તરીકે તો કે પનામા અને ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ. દ્વીપકલ્પ. જે ભૂમિભાગથી ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલો હોય તેને દ્વીપકલ્પ કહે છે. દાખલા તરીકે દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર. તો અહીં વિદ્યાર્થી મિત્રો આ ભૂમિ સ્વરૂપોનો આપણો સંપૂર્ણ પાઠ પૂર્ણ થાય છે. હવે આપણે આગળનો પાઠ ચલાવીશું આગળના